મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રાવણનો સોમવાર અને જન્માષ્ટમીનો શુભ સમન્વય। ભાવિકો શિવ અને કૃષ્ણ આરાધનામાં લીન બન્યા। હરિ અને હર બંનેનો નાદ સોમનાથમાં ગુંજ્યો છે। સવારે 4 વાગે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા અને વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। અલગ અલગ શ્રૃંગાર કે જે કરવામાં આવતા હોય છે સોમનાથ દાદાને, જ્યારે આજે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। શ્રાવણનો આ સોમવાર, મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ। શ્રાવણનો સોમવાર અને જન્માષ્ટમીનો શુભ સમન્વય, જેના દ્રશ્યો સામે આવ્યા। મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। હજારો શ્રદ્ધાળુઓ કે જેઓ આજના દિવસે દર્શન કરશે। ચોક્કસથી આજે શિવજીને પ્રિય અને શિવ આરાધના માટે અતિ ઉત્તમ એવો પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવાર છે। એટલે સ્વાભાવિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ આરાધના માટે જે શિવ ભક્તો છે તે આતુર જણાઈ રહ્યા છે। તો બીજી તરફ આજે ચોથો સોમવાર અને જન્માષ્ટમી પણ છે, એટલે પ્રભાસની તીર્થની જે ભૂમિ છે તે હરિ અને હરની ભૂમિ તરીકે પ્રખ્યાત છે। અહીં ભગવાન સોમનાથ બિરાજમાન છે, તો સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ એની અંતિમ લીલા અહીં દર્શાવી છે। એટલે હરિ અને હરની જે ભૂમિ છે તે આ ભૂમિ ઉપર જે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ જે સોમનાથ મંદિર છે તેના દ્વાર ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા અને જે શિવ ભક્તો જે શ્રી કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણની ભક્તિમાં લીન બન્યા હતા। સોમપુરા તીર્થ પુરોહિત સાથે સોમનાથ મહાદેવનો અનેરો નાતો છે। સોમપુરા તીર્થ પુરોહિતના જે પ્રમુખ છે હેમલ ભટ્ટ, તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। શું કહેશો હેમલભાઈ, આજે સોમવાર છે, જન્માષ્ટમીનો પર્વ છે, શુભ સમન્વય છે, શું આખી વાત? જય સોમનાથ। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને ભજવાનો અનેરું મહત્વ છે। આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવાર છે। આપ જોઈ શકો છો કે ભાવિકોનું ઘોડાપુર સોમનાથ ખાતે ઉમટ્યું છે। સાથે સાથે સોમવાર અને આજે કૃષ્ણ જન્માષ્ટમી છે, તો અહીં હરિ અને હરનું મિલન પણ એક કહેવામાં આવે છે। જ્યારે શિવજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ બિરાજે છે, સાથે સાથે કૃષ્ણ ભગવાને પણ તેમના દેહનો ઉત્સર્ગ અહીં પ્રભાસમાં કરેલો હતો, જેથી કરીને અહીં કૃષ્ણની પૂજા અને આરાધના કરવાનું પણ અનેરું મહત્વ છે। ખાસ કરીને તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ જે ચંદ્રમાને સાપમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીએ ઉત્પત્તિ કરેલી એ સોમપુરા બ્રાહ્મણ સમાજના સાનિધ્યમાં જ અહીં સોમનાથ પણ બિરાજે છે, સોમનાથની આરાધના પણ કરે છે। સાથે સાથે જે કૃષ્ણ ભગવાન છે એની પણ લીલા અહીં સમાપ્ત કરેલી એના પણ સાક્ષીરૂપ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ રહેલા છે। સાથે સાથે આવનાર યાત્રિકો આજે જેમ શિવની આરાધના કરશે એવી જ રીતે ભગવાન કૃષ્ણની પણ આરાધના કરી અને લીન થશે। ચોક્કસથી બીજા એક શિવ ભક્ત, શું કહેશો, આપ ક્યાંથી પધાર્યા છો અને કેવી અનુભૂતિ? અમે અમદાવાદથી પધાર્યા છે અને અત્યારે સોમનાથ દાદાના દર્શન કરાવીએ। હવે અહીંથી અમે દ્વારકાધીશ જઈશું, દ્વારકાધીશ। શું કહેશો, આજે સોમવાર છે, જન્માષ્ટમી, શુભ સમન્વય, કેવી અનુભૂતિ? બહુ જ સુખદ અનુભવી રહેલી છે। બોલો હર હર મહાદેવ। ચોક્કસથી તો આપણે જોયું તે પ્રમાણે પ્રભાસ તીર્થની ભૂમિ, હરિ અને હરની ભૂમિ ઉપર જે ભાવિકો છે તે શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।